પાદરની પાણી હારી તું મારી બેન જો પાદરની પાણી હારી તું મારી બેન જો રે ના કરને કુલિયા નો રાજ से कोई हाजर रजवाड़ू तो बहुत मोटो હોય એવું લાગે છે જે મહારાજા કાઈ વાંધો ને હમણાં નહીં આવે તમે પ્રધાનજી લાગો હું તો ગોરદેવ છું ભાઈ ગોરદેવ अरे राजना गोरदेव छो भाई राजना गोरदेव તમે પ્રધાનજી સવન પ્રધાનજી સવન અરે તમારા મહારાજની મળવું છે મારે અરે ભાઈ તમારા મહારાજને પૂછો કે ડેલી એક ગોરદેવ આયા છે તમને મળવા માંગે અરે ભાઈ તને સંભળાતું નથી તમારા મહારાજ છે ને એની મુલાકાત લેવી જ મારે અરે ભાઈ ઉતાવળ નું કામ છે અને મહારાજ ને પૂછો તો ખરા હું કે એ વીરા પ્રધાન આ હું છે જો તો મહારાજ ને પૂછ ગોરદેવ આયા છે તમને મળવા માંગે અરે ગોરદેવ આયા છે તમને મુલાકાત લેવા માંગે છે તમારા મહારાજને પૂછો અરે તમારા મહારાજને પૂછો ગોરદેવ આયા છે તમને મળવા માંગે છે તમારા મહારાજ ને કયો તો હું જાઉં છું તમારે રજા ન લેવું હોય તો હું જાઉં છું અંદર માને પ્રધાનજી શ્રીફળ છે તમારું કઈ થઈ ગયું કે તારું ક્યાં ગોઠવાઈ જાય અત્યારે જાઓ અરે બાપુ બાપુ ગોરદેવ મળવા માંગે છે અરે કહો પ્રધાનજી શું ગોરદેવ મળવા માંગે છે ગોરદેવ મળવા માંગે છે અરે પ્રધાનજી જો રાજા હોય ને તો ખુશીથી અંદર આવવા દે અને જો રૂખડિયા હોય તો સપને શેખ હાથી દરવાજેથી રવાના કરી બરોબર છે બાપુ પૂછી લો રાજના ભાઈ જો આ ભાઈ માઇક છે ભાઈ આપો ભાઈ રાજના ગોરદેવ ભાઈ બાપુ રાજના દેખાય છે મને જો રાજા હોય ને તો ખુશીથી અંદર આવવા દે અરે જયથાવ પિંગલગઢના રાજાનો જયથાવ અરે કહો ભદેવ ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો અરે મહારાજા ઘણે દૂરથી આવ્યો છું અને અહીં સુધી આવ્યો છું મહારાજા શા કારણે અહીં સુધી આવ્યા છો ભદેવ અરે મહારાજા
પોખરણગઢના રાજા અજમલની પુત્રી બેની સગુણાનું શ્રીફળ ઝીલવા આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, તમે રસ્તો તો નથી ભૂલ્યા ને, પોખરણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી વેર છે. જે રસ્તે આવ્યા છો તે જ રસ્તે પાછા વળી જાઓ, નહીંતર પટિયારના હાથે એક ભૂદેવનું મૃત્યુ થશે અને મને એક બ્રાહ્મણની હત્યા લાગશે. અરે મહારાજા, ક્રોધિત એટલા ન થાવ. આ તો દીકરીઓ દીધે વેર ટળે અને કતોક તો લીધે. અને આ શ્રીફળ તમે નહીં ઝીલો ને તો હું આત્મહત્યા કરીશ ને આત્મહત્યાનું બ્રાહ્મણનું પાપ તમારા રાજમાં રહેશે અરે મહારાજા. પ્રધાનજી, બોલો બાપુ બોલો. ભૂદેવ સત્ય કહે છે. ભગવાન બ્રાહ્મણ પ્રતિપાળશું. મારા રાજમાં કોઈ બ્રાહ્મણની હત્યા ન થાય. અને પોખરણગઢથી રાજા અજમલની પુત્રી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે, બરોબર? કદાચ એ શ્રીફળ મારો પુત્ર પ્રતાપ વેરાય જલાઈ લો તો આખા સારા જગતમાં અજમલ મારાથી નિશું જોઈને ચાલે એવું તો મારે કરવું છે. ભૂદેવની વાત બરાબર મને સત્ય લાગે છે. મને થોડું ઘણું સત્ય લાગે બાપુ. માટે જાઓ, હાલ ને હાલ મારા પુત્ર પ્રતાપને બોલાવો. આ વાંધો નહીં, આ તો આમ તું કર્યો. લગાડી દે. ઈ તો આઈને હાલે ને. આજે પ્રધાન બોલાવે પ્રતાપ કરે. આયુષ્માન રહે બેટા. અત્યારે બોલાવવાનું કારણ એટલું જ કે પોખરણગઢથી ભૂદેવ આવ્યા છે. અજમલની પુત્રી સગુણાનું શ્રીફળ લઈ એ તારી વેળાએ ઝીલાવાનું છે. અરે નહીં નહીં પિતાશ્રી, ઇનારિયા તો કદાપી નહીં સ્વીકારું. અરે ના સ્વીકારવાનું કારણ બેટા, હું જાણું છું કે અજમલ સાથે આપણું 20 વર્ષથી વેર છે. પણ બેટા, મારી આજ્ઞાનું પાલન કર અને આ શ્રીફળ ઝીલાવી લે. અરે ભૂદેવ, આ લ્યો મારો પુત્ર પ્રતાપ, હરખેથી શ્રીફળ ઝીલાવો.
હા બાપુ નો બતા બરોબર હે સોનેરી નાળિયેર દિલો પરતા મરાય સોનેરી નાળિયેર દિલો શ્રીફળ ઝીલાવી દીધા હવે કઈ હોય તો કયો કે મને જવાની રજા આપો શ્રીફળ ઝીલાવી દીધા હવે કઈ કામ હોય તો કયો તમારે રાજમાં બોર નથી તો શીખ વધારે થાય છે ભાઈ એવું છે અરે પ્રધાનજી ગોરદાને કયો જો શ્રીફળ ઝીલાવી દીધા હોય ને તો પેલા તો સારામાં સારા મુહૂર્ત અરે ગુરુદેવ સારામાં સારા મુહૂર્ત કાઢી આપ્યા અજ પેલા રે બનારે ગુરુદેવ ત્રીજું પાનું નહીં ભરે પહેલા પાને પંચાંગ અને બીજા પાને વિસુડો અરે ત્રીજું ફેરનો લગન તો હોય છે ગુરુદેવ એમ નહીં આલે 101 રૂપિયા લેતો હોય પેલા જાઓ સામે પાછા ભાઈ વચગાણી જાય લેતો આ બાજુ બેઠા છે આજ ત્રીજા રે રામના ભરોસે આવે છે બોલ રામા પીરની જય
હે લગનનો મંડપ કરો મેરા દરદિયા રે. પ્રધાનજી બાપુ બોલો. ભૂદેવ ને કહે, અરે ભૂદેવ, બોલો મહારાજા. અમારો પઠિયાર કોણ બહુ જબરું છે. તમારા મહારાજા અજમલને જઈને કહેજો કે જાન જાડી આવશે અને ઉતારવાની સારી એવી વ્યવસ્થા કરે. કાંઈ વાંધો નહીં મહારાજા, આપણે ઉતારો સાઈડમાં રાખજો. કાંઈ વાંધો નહીં, રાખી દઉં છે. ફેસબુકમાં મોકલી છે. આજ હરાતે હરમાને ગુરુદેવ ચાલી કરે. આવાજ જામો કરા નમો પ્રધાનજી, ભૂદેવ ગયા એનો ઘોડો સમજો માટે જઈને તપાસ કરો ને. આવતા જણાય. અરે જય થાવ મહારાજ, પિંગલગઢના રાજેન્દ્રનો જય થાવ. વધારો ભૂદેવ વધારો. અરે ભૂદેવ, મારી દીકરી સુગુણા એમનો શ્રીફળ તમે ક્યારે હાથમાં ઝીલાવીને આવ્યા છો? અરે મહારાજા, પિંગલગઢના રાજા પડિયારના પુત્ર પ્રતાપરાય સાથે બેની સુગુણાનું શ્રીફળ ઝીલાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, જવા દે. કોટનગઢથી રવાના થયા ત્યારે મેં તમને કહ્યું હતું કે તમે દેશ જઈજો, પરદેશ જઈજો, પિંગલગઢનો રસ્તો ન લેતા, છતાં તમે પિંગલગઢ કેમ ગયા? આજ સગોડા ન કર બે ગુરુદેવ ભૂલો રે મેરો. એટલું જ નહીં, જતી વેળાએ મેં કીધું તું જ્યાં પણ શ્રીફળ ઝીલાવીને આવું તે તમારે માન્ય રાખવું પડશે. વિધિના લાયક પર કોઈ મેઘ ફરી શકતો નથી. ભૂદેવ, હે ભૂદેવ, તમે જે કાર્ય કરીને આવ્યા તે મંગલિત છે, માટે લગ્નના શું મુહૂર્ત આવ્યા છે અને શું તારીખ આવી છે કહું? અરે ઘડિયા લગ્ન છે, પૂનમ અને સોમવાર. પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમવાર કહેતા બેની સગુણા. હા હા ભૂદેવ, મુહૂર્ત બહુ સારા આવ્યા છે, તો અત્યારે સાથોસાથ આપણે મંડપ રોપણ કરી વાળીએ. હે કોળી લીલા દિયા વાસના માંડવડા રોપાવો.
સાંભળી જાઓ અત્યારે રામના ભગવાન રામાના દુઃખમાં 101 રૂપિયા આવશે. બોલો રામા પીરની જય. એક બીજા 101 રૂપિયા રામા પીરના દુઃખમાં આવે છે. બોલો રામા પીરની જય. અરે પ્રધાનજી ઉતારે ની તૈયારી કરો, જાણ આવતી જ જણાય છે. ઓય મુદા રાટી આગો જા. Yeah.
કેમ છે યાર? મોડ થઈ ગયું તમારે કાઈ મોડું પાંચ સરપંચ નથી પડ્યું ને? ના બંસર નો પડે, હાઈવે રોડ છે. નેશનલ હાઈવે રાજકોટ વરસાદ. કે ધીમે 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 હાલ્યો મંડપમાં તારો સાવરિયો બેઠો રે, મંડપમાં તારો બીજુજી બેઠો રે. જય ખોડલ રામદેવજી મહારાજની જીવનલીલા ભજવતું ભજવતું બેન પાદરની પાણીયારી સુધી પહોંચી ગયો હે.